વેરાવળ માં જલ્યાણ ગ્રુપ દ્વારા જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે સમૂહ ભોજન તથા રાજેન્દ્ર સોઢા દ્વારા ગરમ ગરમ ગાંઠિયા। વેરાવળમાં જલ્યાણ ગ્રુપ દ્વારા જલારામ બાપાની પુણ્યતિથિએ સમૂહ ભોજન સાથે રાજેન્દ્ર સોઢા દ્વારા ગરમ ગરમ લાઈવ ગાંઠિયા। વેરાવળમાં સંત શિરોમણી જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે જલ્યાણ ગ્રુપ દ્વારા અઠિયા હોલ પર સમૂહ પ્રસાદીનો લાભ લોહાણા સમાજના અગ્રણી મહિલાઓ સાથે લોહાણા મહાજન પરિવારજનોએ લીધેલ, જેમાં ખીચડી, કઢી, શાક, રોટલા પ્રસાદનો લાભ સમાજના અગ્રણી વડીલ વર્ગ પરિવારજનોએ લીધેલ। આ અવસર પર લોહાણા મહાજનના પ્રમુખ દીપકભાઈ કક્કડ, બિપિનભાઈ તન્ના, કિરીટભાઈ વસંત સહિત અન્ય જલ્યાણ ગ્રુપના મિત્ર સર્કલ દ્વારા સિનિયર સિટીઝન મહિલાઓ તેમજ વડીલ વર્ગ માટે બેઠક ભોજન વ્યવસ્થા પણ કરેલ હોય। બીજી તરફ ટાવર ચોક પર દિનેશ રાયઠેઠા, બકુલ ચાંપડિયા સહિત અન્ય અગ્રણી દ્વારા લાઈવ ગરમા ગરમ ગાંઠિયાની પ્રસાદી આપેલ હોવાનું યોગેશ સતીકુંવરને જણાવેલ। બ્યુરો રિપોર્ટ સોની યોગેશ સતીકુંવર, વેરાવળ। જય જલારામ। વેરાવળ લોહાણા બોર્ડિંગમાં જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે ભોજન પ્રસાદીનું આયોજન કરાયું હતું, જેમાં 5000 ભગવંતસિંહ પરિવારના ભાઈઓ બહેનો બાળકોએ પ્રસાદનો લાભ લીધો હતો। ખૂબ જ સફળતાપૂર્વક આ કાર્યક્રમનું આયોજન કરેલું। દર વર્ષે જલ્યાણ ગ્રુપ દ્વારા આ કાર્યક્રમ થાય છે। આગામી તારીખ 7/5ના રોજ રાંદલ માતાજીના લોટા 108નું પણ લોહાણા હોંડીમાં આયોજન કરેલ છે। જય જલારામ।